તવલા પર આસન જમાય છે સવાર વહેલા વહેલા આ બાજુ. ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અત્યારે વાગ્યા છે સવારના 8 અને આજે થોડી તબિયતમાં સુધારો છે અને જવાનું છે. આજે ઘઉં વાઢવાનો પ્રોગ્રામ બનાવવાનો છે, તો ચલો નીકળીએ ઘઉં વાઢવા માટે. અમારા વંજીભાઈ જુઓ, વંજીભાઈ શું લીધું? દોણો. ગાય માટે દોણો લઈને જોઈશું. તમારા રવિવાર છે લ્યા, તમારે રવિવાર છે. સવાર વહેલા ચાલુ કરી નાખ્યું પ્રેક્ટિસ? તો આ સવાર વહેલા પ્રેક્ટિસ ચાલુ કરી નાખ્યું હોય એની. હવે વેકેશન કેટલી વાર છે ભાઈ? એટલે વેકેશન કઈ પડે? વેકેશનની ખબર જ નહીં. આ બેટ લઈને આવીને નીકળી જાય. જુઓ નીકળી પડે સવાર વહેલા વહેલા રમવા. આ બાજુ જુઓ પ્રેયર છે, વહેલા વહેલા રૂટિન કોમ લેટરિંગ કરવાની તૈયારી છે એની. ચલો હવે કપડાં બદલી દેવા પડશે ખેતીના કોમ માટે. આપણે ખેતીના કોમ માટેના કપડાં પહેરી દઈએ. આ કપડાં બદલી દઈએ. જુઓ કેવું આસન જમાવ્યું છે સવારમાં વહેલું વહેલું. તાકો ઘઉંના પાથરો ઉપર જુઓ આસન જમાઈને હુર્યા છે. હા પૂરો. જુઓ આ મોરભાઈ તવલા પર આસન જમાવ્યું છે સવાર વહેલા વહેલા આ બાજુ. દેખાય મોરભાઈ? હા, સવાર વહેલા વહેલા આસન જમાઈને શું છે. તો કાલે આટલા વાઢ્યા છે ને આ બીજા આટલા વાઢવાના ઊભા છે. તો હવે આવી જશે અહીંયા વાઢવા માટે. આ લગાવ્યું છે ને એ શા માટે લગાવ્યું ખબર છે? એ તો તકલીફ છે, ગોગળામાં બોલાતું નહીં અને શેપટ ઉડે, શેપટ કાળી કાળી. એ શેપટ અંદર શ્વાસમાં ઘૂસે ને એ માટે લગાવી દેવાનું ઉપર. દેશી રૂમાલનું બનાવી દીધું આપણે, માસ્ક નહીં, ઓનું માસ્ક બનાવી દીધું રૂમાલનું. તો ચલો મંડી જઈએ વાઢવા માટે. અત્યારે વહેલા વહેલા ઠંડા પોરે. જુઓ ભાઈ, આવી રીતના ઘઉં કટિંગ થાય છે ભાઈ. આપણા બાજુ તો જુઓ કોઈ મશીન તો લાવી છે ના, મશીન તો આવે ના. આપણા ટૂંકામાં મોટું લોબી પાર્ટ હોય ને તો મશીન આવે. ટૂંકા ટૂંકા જણા જણા કટકમ શું આવે મશીન. બરોબરની કસોટી છે ભાઈ. ખરા તડકા તકલીફ વાગીએ છીએ. હે ભાઈ મિત્રો વાગ્યા છે અત્યારે સાંજના 7:30 અને અમારે હવે ઘઉં વઢાઈ ગયા છે. જુઓ બાજુવાળા ભાઈને ત્યાં ઠેસર આવ્યું, એ પણ ઘઉં લઈ લીધા. દેખાય છે અંધારાનું થોડું થોડું. સંધ્યાનો સમય પતી ગયો છે, રાત થવા થઈ જઈ રહી છે. લાઇટો ચાલુ થઈ ગઈ. અમે વાઢી રહ્યા હવે અત્યારે. હવે જઈશું ઘરે. ઘરે અમારા બાજુમાં પરેશભાઈના છોકરાનો જેનિલનો જન્મદિવસ છે, એ પણ તમને બતાવીશું. તો ચલો. મિત્રો વિડીયો ગમે તો લાઈક અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ.